હાલો દાદી જમવા બેહી આવ. એ દાદી ને જમવાનું, તું સાનો મનો જમી લે. કેમ? દાદીને ઉપવાસ છે? એ દાદી ને ઉપવાસ બુપવાસ કાંઈ નથી. આજ કેટલી તારીખ છે? આજે 1 તારીખ છે. તારીખ ને અને દાદીને જમવા સાથે શું લેવા દેવા છે? જો બેટા હું તને સમજાવું. દાદી છે ને 1 મહિનો આપણે હારે રહે અને 1 મહિનો મોટા પપ્પા સાથે રહે. આજે 1 તારીખ છે ને એટલે આપણો મહિનો પૂરો થઈ ગયો. એટલે મહિનો પૂરો થાય એટલે દાદી આપણી સાથે ન જમી શકે એમ ને? જો મારો દીકરો કેટલો હોશિયાર છે, બધું કેવું સમજી ગયો. અત્યારે મોટા ભાઈ નો ફોન. હાલો મોટા ભાઈ, હા આજે બાને તેડવા નહીં આવો. પણ કેમ? પણ તમારે પેલા નો કેવું જોઈએ. સારું હવે હે તને કવેલી. હા મેં બધું સાંભળી લીધું. પેલા કહી દેતા હોય તો આમાં કઈ લાઈન લેવી હવે? મેં ત્યાં ફોન માં ઈ જ કીધું, પણ ઈ કે અચાનક બહાર જવાનું છું એટલે તેડવા નહીં અવાય. હાવ ખોટા, જાણી જોઈને જ આવું કરે. મેં તો બાના ભાગની રસોઈ નથી બનાવે, હું ખાહે? એ થોડુંક બનાવી નાખની, જે કટકું બટકું હોય ઈ ખાઈ લે. એ મારાથી હવે કાંઈ નહીં બને. મહિનો પૂરો એટલે આપણી જવાબદારી પૂરી. મમ્મી પછી હું તે તમારા બેના મહિનાના વારા કરીશ ને તોય છતાં મહિનો પૂરો થઈ જાય ને તોય તે તમને જમાડીને મોકલીશ. બટા એટલે તું અમારા મહિના વારા કરે. તમે દાદીના વારા કર્યા તો મારે તે તમારા વારા કરવા જોઈએ ને. સાચી વાત ને? તમે જેવું તમારા મા બાપ સાથે કરશો ભવિષ્યમાં તમારી સાથે પણ એવું જ થશે.